સ્વાગત। યાત્રાધામ દ્વારકામાં લાખો રૂપિયા ખર્ચ કરી મહાપ્રભુજીની બેઠક પાસે બનાવેલ હરિકુંડનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ થોડા દિવસ પહેલા લોકાર્પણ કર્યું, પરંતુ પવિત્ર કુંડમાં ગંદુ પાણી તેમજ ગંદકીના ઢગ હોવાથી વૈષ્ણવો સ્નાન કરી જારીજી ભરી શકતા ન હોવાથી વૈષ્ણવોમાં રોષની લાગણી પ્રસરી છે। દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાણીની ભરતી ઓટ હોય ત્યારે ગોમતીજીનું દરિયાઈ પાણી હરિકુંડમાં અવરજવર કરતું હોય છે, ત્યારે હૃદય યોજના અંતર્ગત દ્વારકા નગરપાલિકા દ્વારા અંદાજિત 90 લાખ રૂપિયાના ખર્ચે પૌરાણિક સ્થાપત્યોના રિનોવેશન માટે કામ કરવામાં આવ્યું। હરિકુંડમાં પણ અણઘડ કામ થવાનો આરોપ છે। લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચે આખું આનું રિનોવેશન કરાવેલ છે, પરંતુ એ રિનોવેશનની ખામીને કારણે જે સમુદ્રના કે ગોમતીજીના પાણીની આવન જાવન થતું હતું જે કુદરતી રીતે તે હાલ બંધ થઈ ગયેલું છે અને આ કુંડમાં એકદમ ભયંકર ગંદકી ને દુર્દશા જોવા મળે છે, જેનાથી આવનાર યાત્રિકોને ખૂબ જ રોષની લાગણી અનુભવે છે। આ છે યાત્રાધામ દ્વારકા। દ્વારકાની અંદર આવેલું છે આ કુંડ, હરિકુંડ, જે કુંડના આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ કુંડના જે દ્રશ્યો છે તે દ્વારકા નગરપાલિકા દ્વારા 90 લાખના ખર્ચે આ કુંડ બનાવવામાં આવ્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલું છે। આ જે લોકાર્પણ છે તે કરવામાં તો આવ્યું છે, પણ મોટી સંખ્યાની અંદરમાં ગંદકી અને રોગચાળો ખૂબ જ જોવા મળી રહ્યો છે। મનીષ જોશી, TV9 દ્વારકા।